સુરત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે 15,000 એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવનું જોખમ વધતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની ખેંચ ઊભી થતાં શેરડી પકવતા ખેડૂતો ખેતરમાં સફેદ માખીનો ઉપદ્રવ વધુ જોવા મળે છે। આ ઉપદ્રવને કેવી રીતે ઓળખવો, તેનું નિયંત્રણ કેવી રીતે કરવું તે અંગે ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે, જેથી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીના સર્વે કરવા ખેડૂત આગેવાન જયેશ દિલાડી રાજ્યના કૃષિ મંત્રીને અપીલ કરી છે। ભારે વરસાદને લીધે સુરત, તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે। શેરડીના ઉભેલા 3 લાખ એકર પાકમાંથી મોટાભાગમાં વ્યાપક પાકને નુકસાન થયું છે। દક્ષિણ ગુજરાતના ભારે વરસાદની આડઅસરથી 15,000 એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો હતો। હજી પણ તેનો વ્યાપ વધી રહ્યો છે। વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીના સર્વે કરવા માંગ અને સહાયમાં જીવાતથી અસરગ્રસ્ત ખેડૂતોનો પણ સમાવેશ કરવા માંગ કરવામાં આવી છે। સફેદ માખીને કારણે ખેડૂતો મોટા નુકસાનીમાં ઉતરી ગયા છે। ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। ઓલપાડ, કુડસદ, કીમ, પલસાણા અને બારડોલી સહિતના વિસ્તારમાં સફેદ માખીનો કહેર વર્તાવ્યો છે। ભારે વરસાદને પગલે સફેદ માખીની સમસ્યા જોવા મળી રહી છે। સફેદ માખીની જેવા શેરડી ઉપર જોવા મળતા ખેડૂતો ભયભીત થયા છે। શેરડીમાં ઊભો પાક હોય અને તેનો જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી આડઅસર ઊભી થતી હોવાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે। જયેશ પટેલ, ખેડૂત આગેવાન। આ વર્ષે સતત વરસાદ સમગ્ર ગુજરાતમાં આવ્યો છે। જૂન મહિનામાં શરૂઆત થયેલો વરસાદ હજુ લગભગ ઓગસ્ટમાં પણ સતત વરસાદ થઈ રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સતત 60 દિવસથી વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદને કારણે દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે। લગભગ 3 લાખ એકરમાં શેરડી ઊભી છે અને જે રીતે સતત વરસાદ ખાસ કરીને જુલાઈ મહિનામાં થવાને કારણે શેરડીમાં સફેદ માખીનો ભારે ઉપદ્રવ ઊભો થયો છે। લગભગ વાત કરીએ તો નવસારી, વલસાડથી માંડીને સુરત અને ભરૂચ સુધી સફેદ માખીનો ભારે ઉપદ્રવ દેખાયો છે। આને કારણે લગભગ 15,000 એકરમાં શેરડીને વિપુલ પ્રમાણમાં નુકસાન થયું છે। હાલમાં સરકારે જુલાઈમાં વરસાદ પડ્યો, વધારે પડતા વરસાદને ખેડૂતો માટે પોર્ટલ ખોલીને મદદ કરવાની જે વાત કરી છે, આ વધુ વરસાદને કારણે આ સફેદ માખી આવી છે। આને કારણે શેરડીને ભારે નુકસાન થયું છે। ત્યારે આવનાર દિવસોમાં કૃષિ મંત્રીને અમે વિનંતી કરી છે કે જે સફેદ માખીના ઉપદ્રવને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે, એમને પણ આવરી લઈને ખેડૂતોને સહાય થાય, સર્વે થાય એવી અમે માંગ કરી રહ્યા છીએ।